ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એની અંદર એક નવો સવાલ જોઈશું, કેપેસિટન્સ પર ડાયલેક્ટ્રિકની અસર. ભૂતકાળમાં આપણે ભણી ગયા કે બે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ડાબી તરફની પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને જમણી તરફની પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય છે. બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા, આ પ્લેટ માટે માઇનસ સિગ્મા અને પ્લસ માટે પ્લસ સિગ્મા, અને બે પ્લેટનું ક્ષેત્રફળ એટલે કે એ. બે પ્લેટ વચ્ચે જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્મા બાય એપ્સલોન 0. સમીકરણ નંબર 1. બે પ્લેટ વચ્ચેનો પીડી એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ V0 ઇઝ ઇક્વલ ટુ E0 ઇન્ટુ ડી. E0 ની કિંમત સમીકરણ 1 પરથી સિગ્મા બાય એપ્સલોન 0 ઇન્ટુ ડી. સમીકરણ નંબર 2. કેપેસિટન્સની વ્યાખ્યા C0 બરાબર Q બાય V0. ખાસ ધ્યાન રાખીશું કે આ સવાલની શરૂઆતમાં જ્યારે બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે દરેક રાશિનું કેલ્ક્યુલેશન કરીશું, E0, V0 અને C0. આશા પણ રાખું છું કે આ બધા ઇક્વેશન તમને યાદ હશે. સમીકરણ 2 પરથી V0 ની કિંમત સિગ્મા ઇન્ટુ ડી બાય એપ્સલોન 0, Q બરાબર સિગ્મા ઇન્ટુ એ લખી શકાય, એટલે કે સિગ્મા ઇન્ટુ એ એપ્સલોન 0 અંશમાં જશે અને સિગ્મા ઇન્ટુ ડી. સિગ્મા સિગ્મા કેન્સલ એટલે કે C0 બરાબર એપ્સલોન 0 એ બાય ડી. સમીકરણ એ. મિત્રો, આ પોઈન્ટની ચર્ચા આપણે સ્પીડમાં કરી અત્યારે, કારણ કે આ સવાલ આપણે ભણી ગયા સમાંતર પ્લેટ કેપેસિટર. હવે થોડુંક આપણે નવું જોઈશું કે જ્યારે આ બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક સંપૂર્ણ રીતે ભરી દેવામાં આવે ત્યારે શું થાય, એટલે કે ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય છે. હવે ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થવું એટલે શું એની ચર્ચા આપણે કરીશું, પણ એ ચર્ચા આ સવાલની અંદર એડ કરવાની નથી, એના વિશે કશું લખવાનું નથી, માત્ર સમજવા માટે જોઈશું. ડાઇલેક્ટ્રિક એટલે શું? અવાહક પદાર્થને ડાઇલેક્ટ્રિક કહે છે. ડાઇલેક્ટ્રિક બે પ્રકારના હોય છે, અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ. અધ્રુવીય અણુ માટે ઉદાહરણ H2CO2, ધ્રુવીય અણુ માટે ઉદાહરણ HCl, H2O. અધ્રુવીય આપણે કોને કહીશું? કે જે અણુમાં પ્લસ અને માઇનસના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય તો તેને આપણે અધ્રુવીય અણુ કહીશું. જ્યારે જે અણુમાં પ્લસ અને માઇનસ એકબીજા પર સંપાત ન થયેલા હોય એટલે કે અલગ અલગ હોય તો તેને આપણે કહીશું ધ્રુવીય અણુ. ધ્રુવીભવનને સમજવા માટે કંઈક આ પ્રમાણે વિચારીશું કે આ પ્લેટ પર પ્લસ વિદ્યુતભાર, મિત્રો આ પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર, આ પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર, અને આ વચ્ચેના વિભાગમાં ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે છે કે જેની જાડાઈ ડી છે. હવે થોડી વાર પહેલાં આપણે ટૂંકમાં જોયું કે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર
આ બે પ્લેટની વચ્ચે જમણી તરફ છે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે ધ્રુવીય અણુ કે અધ્રુવીય અણુ એ પ્રેરિત ડાયપોલમાં કન્વર્ટ થાય છે અને પ્રેરિત ડાયપોલ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. આગળના સવાલોમાં આપણે જોઈ ગયા કે વિદ્યુત ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. એટલે કે અણુની અંદર રહેલા પ્લસ અને માઇનસ, આ પ્લસ તરફ માઇનસ અને આ માઇનસ તરફ આ પ્રમાણે પ્લસ, એટલે કે દરેક માટે આવું તમે વિચારી શકો. પ્લસ પ્લેટની નજીક માઇનસ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. આખા વિભાગમાં દર્શાવ્યું નથી, સમજવા માટે માત્ર આટલા જ વિભાગમાં. તે જ રીતે માઇનસની નજીક પ્લસ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. એટલે કે પ્રેરિત વિદ્યુતભારના કારણે એક વિદ્યુત ક્ષેત્ર ઈપી. હવે આ ડાબી તરફ કેમ એ સવાલ ઉત્પન્ન થાય કે આ તરફ તમે જોઈ શકો છો કે પ્લસ વિદ્યુતભાર અને આ તરફ માઇનસ. તો સવાલ એમ થાય કે અંદરના વિદ્યુતભારનું શું થયું? તો એના માટે સામાન્ય ચર્ચા કરીશું કે આ પ્લસ અને માઇનસ ખૂબ જ નજીક નજીક હોય છે. તે જ રીતે આ પ્લસ અને માઇનસ, તે જ રીતે આ પ્લસ અને માઇનસ. એટલે કે આ બંને ડાયપોલ એકબીજાને ટચ થતી હોવાથી એકબીજાને કેન્સલ કરે છે. એટલે માત્ર સપાટી પરના માઇનસ વધે છે. તે જ રીતે આ બાજુની સપાટી પર માત્ર પ્લસ વિદ્યુતભાર રહે છે. વચ્ચેના વિભાગના પ્લસ અને માઇનસ એકબીજાને કેન્સલ કરે છે. માટે આને કહી શકાય ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન. ધ્રુવીભવનને ઇંગ્લિશમાં કહીશું આપણે પોલેરાઇઝેશન. એટલે કે આ બે સપાટી પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્લસ માઇનસ સિગ્મા પી પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. આ પ્રમાણે સમજી શકાય. ટૂંકમાં આપણે યાદ રાખીશું કે પ્લસ વિદ્યુતભારની નજીક માઇનસ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. તે જ રીતે માઇનસની નજીક પ્લસ પ્રેરિત થાય છે અને વચ્ચેના પ્લસ અને માઇનસ એકબીજાને કેન્સલ કરે છે. તો હવે ફિગર પરથી જોઈ શકાય છે કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થાય છે, જેથી પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E0 માઇનસ EP લખી શકાય. E0નું સૂત્ર આપણે જાણીએ, સિગ્મા બાય એપ્સલોન 0. આ પણ વિદ્યુત ક્ષેત્ર જ દર્શાવે, પરંતુ વિરુદ્ધ દિશામાં. આ જેટલા પ્લસ હોય એટલા સામે માઇનસ, એટલા માટે સિગ્મા પી બાય એપ્સલોન 0. ધ્યાન રાખીશું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માટે સિગ્મા રહેશે અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર માટે સિગ્મા પી. હવે આ ઈ કોના માટે રહેશે? કેની હાજરી, એટલે કે જ્યારે કે હાજર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું. હવે કે એટલે શું? ડાઇલેક્ટ્રિક અચળાંક, એટલે કે માધ્યમ. તો પછી લખીશું તો આપણે સિગ્મા બાય એપ્સલોન. હવે એપ્સલોન 0ની જગ્યાએ આ જગ્યાએ લખીશું આપણે એપ્સલોન, કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર એ માધ્યમનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. હવે ઈ બરાબર આપણે ભણી ગયા E0 ઇન્ટુ કે. E બરાબર E0 ઇન્ટુ કે. તો E0 ઇન્ટુ કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સલોન 0 માઇનસ સિગ્મા પી બાય એપ્સલોન 0. બંને બાજુથી એપ્સલોન 0 કેન્સલ, માટે સિગ્મા બાય કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી. ઘણી બધી વાર પરીક્ષામાં આ સૂત્ર પણ પૂછાય કે, અથવા આવી રીતે પણ પૂછાય કે સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે સિગ્મા.
હવે આગળનો પોઈન્ટ જોઈશું, ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ. કેપેસિટન્સની વ્યાખ્યા આપણે જાણીએ કે સી બરાબર ક્યુ બાય વી. હવે વી બરાબર ઈડી, એટલે કે ડાયઇલેક્ટ્રિક હાજરીના કારણે વિદ્યુત ક્ષેત્ર બદલાશે. વિદ્યુત ક્ષેત્ર બદલાય, જેમ કે આ જે ઈ લખ્યો આપણે, એને કહી શકાય કે ડાયઇલેક્ટ્રિકની હાજરી હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટ વચ્ચેનું. તો વિદ્યુત ક્ષેત્ર બદલાય તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન બદલાય. વી બદલાય તો સી બદલાશે. તો વીના સ્થાને લખી શકાય ઈ ઇન્ટુ ડી. હવે ઈ બરાબર સિગ્મા બાય એપ્સલોન, એટલે કે ક્યુ બાય ઈના સ્થાને લખીશું સિગ્મા બાય એપ્સલોન ઇન્ટુ ડી. એપ્સલોન ઉપર જશે એટલે કે ક્યુ ઇન્ટુ એપ્સલોન બાય સિગ્મા ઇન્ટુ ડી. હવે બે કિંમતો આપણે મૂકીશું, એક તો એપ્સલોનની અને એક તો સિગ્માની. તો એપ્સલોનની કિંમત એપ્સલોન 0 ઇન્ટુ કે અને સિગ્માની કિંમત ક્યુ બાય એ, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા, ઇન્ટુ ડી. ક્યુ ક્યુ કેન્સલ, તો એપ્સલોન 0 એ અંશમાં જશે કે બાય ડી. સમીકરણ બી. સમીકરણ બી અને એનો ગુણોત્તર, એટલે કે સી બાય C0 ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન 0 એ બાય ડી ઇન્ટુ કે બાય એપ્સલોન 0 એ બાય ડી. તો આ ભાગ કેન્સલ થશે એટલે કે કે, તો કે ઇઝ ઇક્વલ ટુ સી બાય C0. સી બરાબર ક્યુ બાય વી અને વી બરાબર લખી શકાય ઈડી. તો આ સમીકરણ પરથી કહી શકાય કે સી અને વી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં અને સી અને ઈ એ પણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, કારણ કે ડી અચર હોવાથી. તો આ સમીકરણને ફાઇનલી આવી રીતે પણ લખી શકાય E0 બાય ઈ, V0 બાય વી અને એપ્સલોન બાય એપ્સલોન 0, જે ડાયઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર છે. એટલે પરીક્ષામાં કોઈક વાર આ સૂત્ર પણ પૂછાય કે ડાયઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર મેળવો. હવે મહત્ત્વની થોડીક કન્ડિશન, જો સીને કરતાં બનાવીએ તો કે ઇન્ટુ C0. તો C0 એટલે શું કે જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય અથવા તો હવા હોય ત્યારનું કેપેસિટન્સ, અને સી એટલે કે જ્યારે બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિક દાખલ કરીશું ત્યારનું કેપેસિટન્સ. તો સૂત્ર પરથી કહી શકાય કે જ્યારે ડાયઇલેક્ટ્રિક હાજર હોય ત્યારે કેપેસિટન્સ વધારે હોય છે, કારણ કે મૂળ કેપેસિટન્સને કેટલા વડે ગુણવાથી, કે વડે ગુણવાથી સી બને છે, એટલે કે કે ગણું થાય છે. ડાબી તરફની પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર, જમણી તરફની પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર. જ્યારે ડાયઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે આ સપાટી પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે, આ સપાટી પર પ્લસ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 જમણી તરફ, પ્રેરિત વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ. પી મતલબ પોલેરાઇઝેશન, એટલે કે ધ્રુવીભવન. દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ, બંને પ્લેટ વચ્ચેનું અંતર ડી, પ્લેટો પરનો વિદ્યુતભાર પ્લસ માઇનસ ક્યુ, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્લસ માઇનસ સિગ્મા.
અને આ સપાટી પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્લસ માઇનસ સિગ્મા પી, સપાટી પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા પી પ્લસ માઇનસ, બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્મા બાય એપ્સલોન 0, સમીકરણ 1. એ પરિસ્થિતિમાં પોટેન્શિયલ ડિફરન્સ V0 બરાબર E0 ઇન્ટુ ડી, E0 ની કિંમત સમીકરણ 1 પરથી લઈશું. કેપેસિટન્સની વ્યાખ્યા C0 બરાબર Q બાય V0, V0 ની કિંમત સમીકરણ 2 પરથી મૂકીશું. Q બરાબર સિગ્મા ઇન્ટુ એ લખી શકાય, માટે સિગ્મા સિગ્મા કેન્સલ, તો C0 બરાબર એપ્સલોન 0 એ બાય ડી, સમીકરણ નંબર 3. આ ભાગ આપણે આગળના સવાલમાં પણ જોયો હતો. સમાંતર પ્લેટ કેપેસિટન્સ એની અંદર આ સૂત્ર આપણે મેળવ્યું હતું. અત્યારે એક ભાગ એવો સોલ્વ કરીશું કે જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય. હવે આગળનો એક ભાગ જોઈશું કે જેની અંદર બે પ્લેટની વચ્ચે જ્યારે ડાયઇલેક્ટ્રિક દાખલ કરીશું ત્યારે શું પરિસ્થિતિ ઉત્પન્ન થાય. બે પ્લેટો વચ્ચેનો વિસ્તાર સંપૂર્ણ રીતે ડાયઇલેક્ટ્રિકથી ભરી દેવામાં આવે તો ડાયઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય છે. ધ્રુવીભવન થવું એટલે કે પ્લસ અને માઇનસ અલગ અલગ થવા. અધ્રુવીય અણુ હોય કે ધ્રુવીય અણુ હોય, જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આવે ત્યારે તેમના પ્લસ અને માઇનસ અલગ અલગ થાય છે અને વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. આ ઘટનાને કહી શકાય ધ્રુવીભવન, જેથી તેની સપાટી પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્લસ માઇનસ સિગ્મા પી થશે. બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 માઇનસ EP. તમે સમજી શકતા હશો કે માઇનસ કેમ, કે E0 અને EP એકબીજાની વિરુદ્ધ દિશામાં. E0 જ્યારે હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર અથવા શૂન્યાવકાશ સિગ્મા બાય એપ્સલોન 0, અને ધ્રુવીભવન એટલે સિગ્મા પી બાય એપ્સલોન 0. ઈના સ્થાને મૂકીશું આપણે સિગ્મા બાય એપ્સલોન. E બરાબર આગળ આપણે જોઈ ગયા કે ઇન્ટુ એપ્સલોન 0 લખી શકાય. બંને બાજુથી એપ્સલોન 0 કેન્સલ, માટે આ કે અચળ હોવાથી સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે સિગ્મા, એટલે કે સમીકરણ એ. રેખીય ડાયઇલેક્ટ્રિક માટે સિગ્મા પી એ સિગ્માને સમપ્રમાણમાં છે, તેથી સિગ્મા માઇનસ સિગ્મા પી એ પણ સિગ્માના સમપ્રમાણમાં જ હોય. હવે એક મહત્વનો વિભાગ, આગળ આપણે એક વિભાગ જોયો કે જેમાં હવા હોય ત્યારે ચર્ચા કરી. હવે ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સની ચર્ચા કરીશું. આગળના વિભાગની અંદર સિમ્બોલ બધા આપણે C0, V0 અને E0 લીધા, જ્યારે ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં આપણે સિમ્બોલ લઈશું C, V અને E. કેપેસિટન્સની વ્યાખ્યા C બરાબર Q બાય V, V બરાબર લખાય ED, E બરાબર લખાય સિગ્મા બાય એપ્સલોન, એટલે કે આ એપ્સલોન ઉપર જશે. બીજું સિગ્માની જગ્યાએ લખાય Q બાય E, એટલે કે આ પ્રમાણે સમીકરણ લખી શકાય. Q Q કેન્સલ, એપ્સલોનની જગ્યાએ એપ્સલોન 0 ઇન્ટુ K, એટલે કે સમીકરણ નંબર 4. સમીકરણ 4 અને 3નો ગુણોત્તર C બાય C0 ઇઝ ઇક્વલ ટુ K, એટલે કે C બરાબર K ઇન્ટુ C0. V અને E એકબીજાના સમપ્રમાણમાં, પરંતુ C અને V એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો આ સમીકરણની અંદર એટલે કે આ પ્રમાણે વિચારીએ તો K બરાબર C બાય C0. તો આમ પણ લખી શકો, C ચલે છે 1 બાય V અને V ચલે છે V ચલે છે E. આ પરથી તમે એના અલગ અલગ સ્વરૂપ લખી શકો. K બરાબર આ સમીકરણ આગળ જોઈ લીધું આપણે, K બરાબર એપ્સલોન બાય એપ્સલોન 0 ઇઝ ઇક્વલ ટુ C બાય C0 ઇઝ ઇક્વલ ટુ E0 બાય E. આ ત્રણમાંથી કોઈ પણ એક ગુણોત્તર પરથી શબ્દોમાં વ્યાખ્યા લખી શકાય. માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાયઇલેક્ટ્રિકનો અચળાંક કહે છે. આ સવાલને લખવા માટે PDF ફાઇલ
માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેવી.